હેલો સ્ટુડન્ટ, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 2 ચેપ્ટર 1 આપણે ભણી ગયા. હવે આપણે ભણવાનું છે ચેપ્ટર 2. પહેલા ચેપ્ટરમાં આપણે સંખ્યા વિશેની સમજૂતી સમજી, બરાબર? 10 લાખ એવી રીતે એકમ, દશક, 100, 1000, 10 લાખ એ સંખ્યા પરિચય આપણે જોયો. હવે આપણે પછીના સંખ્યા એટલે કે કઈ સંખ્યા શીખવાની છે? પૂર્ણ સંખ્યા શીખવાની છે. પહેલાં પ્રાકૃતિક સમજવી જોઈએ, ત્યારે આપણે પૂર્ણ સંખ્યા આવડશે. ચાલો સમજીએ. પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય એની ગણતરી અસંખ્ય સંખ્યા હોય. 1, 2, 3, 4, 5, 6 એમ. આ સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અસંખ્ય સંખ્યા છે. એવું નથી કે 10, 100, 1000, લાખ, 10 લાખ, કરોડ સુધી એટલે પૂરી, એવી નહીં. આગળ સંખ્યા ચાલુ જ રહે છે, બરાબર છે? એટલે કેવી સંખ્યાઓ કહેવાય? આવી 1થી ચાલુ થતી હોય એવી અસંખ્ય સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી પહેલી અને નાની સંખ્યા કઈ છે? તો કે 1, બરાબર છે ને? શરૂઆત કેથી થાય? 1થી. તો પહેલી સંખ્યા 1 થાય અને સૌથી નાની સંખ્યા પણ 1 થાય. પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને શું કહેવાય? એન વડે સંકેત દર્શાવાય છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય? નંબર, નેચરલ નંબર. એટલે કેના વડે દર્શાવાય છે? એન વડે. એન બરાબર છગડીયો કૌંસ. આ શેની નિશાની છે? છગડીયા કૌંસની. એટલે 1, 2, 3, 4 આ અપટું કર્યા એનો મિનિંગ શું થયો? અપટું એટલે આગળ સંખ્યા છે. એટલે સમજાણું? પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય, સૌથી નાની 1, પહેલી સંખ્યા 1 અને અસંખ્ય સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં એન વડે દર્શાવાય છે. પછીનું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ક્યાંથી થાય? 0થી. જો પ્રાકૃતિક સંખ્યા 1થી, પૂર્ણ સંખ્યા 0થી. 0 છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવશે નહીં. જો એ 0 આવે તો એને કહી દેવાની પૂર્ણ સંખ્યા. પછી પ્રાકૃતિક સંખ્યા રહે નહીં. જો 0 આવી ગયો તો એ પ્રાકૃતિક સંખ્યા રહેશે નહીં, એ રહેશે પૂર્ણ સંખ્યા થઈ જશે. એટલે પૂર્ણ સંખ્યા 0, 1, 2, 3, 4 અપટુ એ પૂર્ણ સંખ્યાઓ છે. હવે આમાં સૌથી પહેલી સંખ્યા નાની કઈ હતી? 1. તો આમાં સૌથી પહેલી 0, નાની કઈ? 0, બરોબર છે ને? એટલે 0 એ પ્રાકૃતિક, 0 અને પ્રાકૃતિક સંખ્યા મળીને શું બને? પૂર્ણ સંખ્યા. આ 0 અને ત્યાંથી બધી સંખ્યાઓ મળીને શું બને? પૂર્ણ સંખ્યાઓ. એટલે કે 0, 1, 2, 3, 4 એ બધી કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યા કેવી છે? અસંખ્ય છે. જે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે એમ પૂર્ણ સંખ્યા પણ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવવાનું? W. એટલે ખાસ આ નોંધ લેજો. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય, પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવાય. હજી આપણે 7મા ધોરણમાં ભણશું ત્યારે આના પછીની આગળ પણ સંખ્યા આવશે, એટલે ખાસ આપણે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા સમજી લઈએ. પછીના ધોરણમાં જે આગળ સંખ્યા આવશે એ આના પછીની 2 સંખ્યા આવશે. એટલે પ્રાકૃતિક સંખ્યા 1થી ચાલુ થાય, પૂર્ણ સંખ્યા 0થી ચાલુ થાય. જો 0 આવે એટલે પૂર્ણ સંખ્યા હોય, બરાબર છે? એને W વડે દર્શાવાય છે. અને W બરાબર 0, 1, 2, 3, 4 અપટુ એ કેવી બધી સંખ્યાઓ છે? પૂર્ણ. આ બધી પૂર્ણ સંખ્યાઓ છે, બરાબર છે? આ તે આપણે પાઠની સમજૂતી. હવે આપણે ગણશું સ્વાધ્યાય 1.2. ચાલો સ્વાધ્યાય 2.1. પહેલો દાખલો શું કહે છે? 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. આના પછીની કઈ પ્રાકૃતિક સંખ્યા આવે? નાની સંખ્યા હોય તો આપણે કહી શકીએ, માની લો 99 હોય તો આપણે શું કહીએ? 100 આવશે. આના પછી શું કહીએ? 101 આવશે, બરાબર છે ને? આ પ્રાકૃતિક કહેવાય. એટલે એવી પ્રાકૃતિક સંખ્યા લખો. હવે તમને આમને ન આવડે તો શું કરવાનું? પહેલી રકમમાં આપણે 10,999 એક એડ કરી દેવાનું. એક એડ કરી એટલે સરવાળો તો તમને આવડે જ. 9 ને 1 10 વધી 1, 9 ને 1 10 વધી 1, 9 ને 1 10 વધી 1, ઉપરથી ઉતાર્યા 1 અને 1 તો 1. એટલે કેટલા આવ્યા? 11,000. હવે તમને આના પછી નહીં આવડે, 3 કહેવાની છે. કેટલી કહેવાની છે આપણે? 3 કહેવાની છે. 11,000 આવ્યું. હવે શું આવશે? 11,000
101, પછી 11,102 છે ને સહેલું. એક આવડે એટલે આપને આ પછીની તરત બીજી અને ત્રીજી સંખ્યા મળી જાય. એટલે આ પહેલાં એક એડ કરી અને તમારે આ સંખ્યા મેળવવાની છે ને સહેલું. પછી આપણે જોઈએ એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 2 શું કહે છે? રકમમાં જોઈએ. રકમમાં શું કહે છે? 10,001ના પહેલાં તરત આવતી પહેલાં છે. જો પહેલાં આમાં શું હતું? પછી હતું. આમાં શું છે? પહેલાં હોય એટલે શું કરવું પડે? -1 ઓછું કરવું પડે. આપણે કીધું હોય 99ની પહેલાં. 99ની પહેલાં શું આવે? 98. બરાબર છે ને? 98ની પહેલાં 97. એવી જ રીતે આમાં 10,001માં પહેલાંની સંખ્યા એટલે આપણે શું કરશું? -1 કરશું. તમારે પાકા ચોપડામાં કેવી રીતે લખવાનું? જેવી રીતે હું તમને ફોટોકોપીમાં મોકલું એવી રીતે તમારે પાકા ચોપડામાં લખવાનું રહેશે. હવે હું માઇનસ કરું. 1માંથી 1 જાય એટલે 0. 0 અને 1 એટલે કેટલા આવ્યા? 10,000 મળ્યા. 10,001માંથી 1 ઓછા કર્યા એટલે 10,000. એની આગળ શું આવે? 9,999. આવી સંખ્યા આપણે શીખી ગયા હોય. એની આગળ શું આવે? 9,998. બરાબર છે ને? એટલે એક આવડે એટલે પછીની આવડી જાય. જો પછીની કે એટલે સરવાળો કરવાનું, પહેલાંની કે એટલે માઇનસ કરવાનું. આ ખાસ વસ્તુ જોજો. પહેલાં કે છે કે પછી કે છે? બરાબર છે? પહેલાં કે તો પ્લસ, પછી કે તો પહેલાં કે તો માઇનસ, પછી કે તો પ્લસ. ચાલો પછીનો દાખલો શું કહે છે? ત્રીજો દાખલો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા મેં તમને સમજાવ્યું ટોપિકમાં. પૂર્ણ સંખ્યા એટલે કેવી? 0 આવે ને? પ્રાકૃતિક એટલે 1 હોય. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ? 0 થઈ. બરાબર છે? એ તો સહેલો રીતે જવાબ આપી શકાય. પછી છે સંખ્યાઓ 32 અને 53ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા. 32 અને 53 તમે ગણતરીથી સીધી રીતે બતાવી શકો. કેવી રીતે ગણતરી કરાય? અહીં લખી નાખવાનું. આપણે કેટલામું એક્ઝામ્પલ પૂછ્યા? 4 પૂછ્યા ને? લખીએ 32 અને 53 વચ્ચેની સંખ્યા. 32 અને 53 વચ્ચેની સંખ્યા બરાબર 53 - 32 અને માઇનસ હજી એકવાર ઓછા કરવાના. બરાબર? આ સૂત્ર પ્રમાણે જે તમને વચ્ચેની સંખ્યા કહે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી અને -1 કરવાના. મોટી 53માંથી 32 જાય એટલે 21 - 1 એટલે કેટલી સંખ્યા આવશે? 20. તમે આમે હિસાબ કરો. 32 પછી કેટલા આવે? આ બીજી રીત. 32 પછી 42, 10 કરીએ એટલે પછી 52 ને +1. આમ છું ને? એટલે આ 10ના ગાળા થયા. બરાબર છે? હા કે ના? આ 10 એટલે કેટલા થયા? 20. હવે એક સંખ્યા તો ઓછી કરવાની છે. આ બે તો સંખ્યા લેવાની જ નથી. હા કે ના? એટલે શું કર્યું આપણે? -1 કાઢી નાખ્યા. કા આ નહીં લેવાની, કા આ નહીં લેવાની. એટલે -1 એટલે આ -1 વયા જાય એટલે કેટલા વધ્યા? 10 ને 10 20. પછીનું એક્ઝામ્પલ જોઈએ. પછી શું કહે છે કે નીચે આપેલી સંખ્યાની પછી તરત આવતી સંખ્યા. પછી એટલે શું કરવાનું? સરવાળો. મેં તમને આગળનું એક્ઝામ્પલ શીખવાડી દીધું એવું જ તમારે આ એક્ઝામ્પલ કરવાનું છે. એક કરીને બતાવું છું, બાકીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આપણે એક કરીએ. એક્ઝામ્પલ 5. આ પહેલી રકમ છે. એમાં પછીની કીધી છે એટલે શું કરશું? આપણે સરવાળો કરશું. 1 એડ કરીને સરવાળો કરશું. 1 ને 1 2, 0 ના 0, 7 ના 7, 0 ના 0, 4 ના 4, 4 ના 4 અને 2 ના 2. બરાબર છે? એટલે એક એડ કરી અને મેં તમને એક સંખ્યા શીખવાડી દીધી. હવે તમારે બધામાં શું કરવાનું? +1 કરતું જવાનું. સંખ્યા લખતી જ જવાની છે. એના પછીનું એક્ઝામ્પલ એવું છે. એમાં પહેલાંની સંખ્યા કીધી છે કે નહીં? પહેલામાં શું કરવાનું? બાદબાકી કરવાની કે નહીં? બરાબર છે? તમે 94માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 93 આવશે. 10,000માંથી 1 બાદ કરો એટલે 9,099 આવશે. 9,999. એટલે આમાં બધામાં તમારે આમાં પ્લસ કરવાનું છે અને આમાં 1 કરવાનું છે માઇનસ. છે ને સહેલું? એટલે પ્લસ અને માઇનસ ખાસ ભૂલાય નહીં. એટલે
પછીની સંખ્યા હોય તો પ્લસ કરવાનું અને પહેલાંની સંખ્યા હોય તો માઇનસ કરવાનું. ચાલો, પછીની પહેલાંનું સમજાઈ ગયું. પછીની હોય એટલે પ્લસ, પહેલાંની હોય એટલે માઇનસ. હવે 7મું એક્ઝામ્પલ શું કહે છે? નીચે આપેલી જોડીમાંથી કઈ સંખ્યા રેખા ડાબી બાજુ આવશે અને કઈ જમણી બાજુ આવશે તમારે કહેવાનું છે. અને કઈ મોટા અને નાની એટલે કે લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાની ઉપયોગ કરવાનો છે ખાસ. હવે હું સંખ્યા રેખા દોરી લઉં. આપણે સંખ્યા રેખા આગળના ચેપ્ટરમાં મીન્સ ધોરણ 5માં ભણી જ ગયા છીએ સંખ્યા રેખા. એટલે અહીંયા શું આવે? 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4, પછી 5, એમ આમ અપટુપ ચાલ્યા જ કરે. સંખ્યા રેખા 0થી પૂર્ણ સંખ્યા છે એટલે ક્યાંથી ચાલુ કરી? આપણે 0થી કરી. હવે તમને આસાની રહેશે ગોતવામાં. પહેલી જોડી શું કહે છે? 503 અને 530. હવે તમે જ મને કહો 503 પહેલાં આવે કે 530? તો પહેલાં અહીંયા 503 આવે, એક્ઝેક્ટ નથી આમ દર્શાવું છું, અને અહીંયા આવશે 530. બરાબર છે ને? એટલે પહેલાં કોણ આવ્યું? 503 અને પછી આવ્યું 530. હવે આપણે એમ કીધું છે કઈ સાઈડ આવે? આ બે જોડીમાંથી કઈ સાઈડ? તો પહેલાં કઈ રકમ કીધી છે? 530 કીધું છે ને આપણે. 530 અને 503 એટલે કઈ જોડીમાં કઈ સંખ્યા ડાબી બાજુ આવે અને કઈ જમણી બાજુ આવે? એટલે પહેલાં 503 આવે, પછી 530 આવે. હવે સંખ્યા રેખા ઉપર આપણે કઈ સંખ્યાની ડાબી ને જમણી કીધું છે? તો કે 503 છે એ 530ની ડાબી બાજુ. બરાબર છે ને? આમ જઈએ એટલે કઈ બાજુ હોય? આ ડાબી બાજુ છે અને આ છે જમણી બાજુ. એટલે પહેલાં કહેવાનું કે 503 છે એ 530ની ડાબી બાજુ છે. 530ની કઈ બાજુ છે? આ ડાબી બાજુ છે. બરાબર છે ને? આમ જાય એટલે કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. અહીં મેં લખી દીધું ડાબી બાજુ અને જમણી બાજુ. હવે મોટું કોણ? 530, 503 કોણ મોટું છે? 530. એટલે રકમમાં આપણે પહેલાં કીધું છે તો રકમમાં 530 એ કેવા છે? મોટા છે અને 503 નાના છે. સમજાણું? બરાબર છે ને? પછીની સંખ્યા શું છે? 370 અને 307. એટલે તમારે સંખ્યા રેખા દોરીને રાખવાની જ. આમ દોરો, સાદી એવી સંખ્યા રેખા દોરો અને આ બાજુ ડાબી બાજુ કહેવાય ને આ જમણી બાજુ કહેવાય. હવે 330 છે અને 307 છે. હવે 307 તો આ બાજુ આવે અને 370 આ બાજુ આવે. સેમ આની જેમ જ છે. એટલે લખવાનું કે 307 એ 370ની કઈ બાજુ છે? ડાબી બાજુ છે. બરાબર છે ને? 307 370ની કઈ બાજુ? ડાબી બાજુ. હોય મોટું કોણ? 370. એટલે આ બીજો દાખલો છે. એટલે બીજા દાખલામાં 370 આવી રીતે નિશાની કરી અને આમ લખવાનું. બરાબર છે? હવે તમે જ મને આમાં ડાયરેક્ટ કહેશો, જો 98,765, 56,789 કોણ પહેલાં આવશે? આ કે આ? તો કોણ આવશે? આ આવશે ને? એટલે આ સંખ્યા છે એ 98,000 વાળી સંખ્યાની ડાબી બાજુ જ આવશે. અને કેવી કોણ મોટું છે? તો કે 98,000 વાળી સંખ્યા. આમાં પણ કોણ મોટું લાગે છે? 98 છે ને અહીંયા શું છે? 100 આવી ગયા. આ કેટલા આંકડા છે? 1 2 3 4 5 6 7. તમને મેં સંખ્યા પરિચયમાં શીખવાડ્યું હતું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ એટલે 98 લાખ જેવું સંખ્યા થઈ ગઈ. અહીંયા જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. બરાબર છે? એટલે 1 કરોડની સંખ્યા છે અને 98 લાખની સંખ્યા છે. એટલે આ મોટી થઈ. એટલે 98 લાખવાળી સંખ્યા 1 કરોડની ડાબી બાજુ આવે છે. બરાબર છે? સહેલું સાવ. પછીના આપણે જોવાના છે ખરા ખોટા. હવે ખરા ખોટા હું તમને ટેક્સ્ટબુકમાં જ કરાવી દઉં એટલે ટેક્સ્ટબુકમાં ખ્યાલ આવશે તમને ખરા ખોટા કેવી રીતે કરવાના છે. શૂન્ય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યામાં કે આવે શૂન્ય? કઈ સંખ્યામાં આવે? પૂર્ણ સંખ્યામાં આવે. તો આ વિધાન કેવું થાય? ખોટું કે સાચું? તો કે ખોટું. આપણે નિશાની જ કરવાની છે. 400 એ સંખ્યા 399 પહેલાં આવતી સંખ્યા છે. એટલે 400 છે 399 પહેલાં આવે? ના આવે, પછી આવે. 399 પછી શું આવે? 400 આવે. એટલે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું.
શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? તો કે આ પૂર્ણ સંખ્યામાં નાની સંખ્યા કઈ છે? શૂન્ય છે. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે? હા, 599 પછી શું આવે? 600. તો આ વિધાને કેવું છે? સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? દરેક પ્રાકૃતિક, તો કે હા, કારણ કે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી ચાલુ થાય, 1 થી અનંત સંખ્યા. એટલે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે. જો પછી નીચે પાછું કીધું છે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે? તો કે ના. શું કામે? પૂર્ણ સંખ્યામાં 0 આવે, એ પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે ના, એટલા માટે. એટલે પ્રાકૃતિક પૂર્ણ છે પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે નહીં. 2 અંકોની સંખ્યા, 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક નાના અંકની ન હોઈ શકે. ખોટું છે. શું કામે? માની લો 10 ની પહેલા શું આવે? 9 આવે. હા કે ના? 10 ની પહેલા 9 આવે તો એ એક અંકની ન હોઈ શકે. એક અંકની થઈ કે નહીં? 10 ની પહેલા માની લો તમે આમ જોવો છો કે 10 પહેલા શું આવે? તો કે 9 આવે, એની પહેલા 8 આવે, તો આ બધી એક અંકની થઈ. તો આપણે એમાં એવું કીધું છે કે 2 અંકની પૂર્ણ સંખ્યા હોય તો એના પછી એક અંકની સંખ્યા ન હોય. તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું, કારણ કે આવે જ એક અંકની પણ આવે છે. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે? પૂર્ણ કીધું છે. ખોટું. પૂર્ણ સંખ્યા તો 0 છે, 1 નથી. પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચું. પ્રાકૃતિક સંખ્યામાં એક જ પહેલાની સંખ્યા છે. સંખ્યા ક્યાંથી શરૂ થાય? 1 થી જ ચાલુ થાય, 0 આવતો નથી. પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા જ નથી. એટલે પૂર્ણ સંખ્યા છે 1 પાસે આવતી સંખ્યા જ નથી. ખોટું. પૂર્ણ સંખ્યામાં 0 આવે. એક પહેલા કોણ આવે? 0 આવે. પછીનું પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 વચ્ચે આવે છે. પૂર્ણ સંખ્યામાં 13 એ 11 અને 12 વચ્ચે આવે છે. ખોટું, કારણ કે 11 ને 12 ની વચ્ચે તો કોઈ આવે જ નહીં. 13 છે એના પછી આવે, વચ્ચે આવે ના. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા કરતા કોઈ એક સંખ્યા નથી. સાચું ને? 0 પહેલા કોઈ એક સંખ્યા છે નહીં. પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય છે. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. ખોટું. 2 અંકની પછીની સંખ્યા 3 હોય, કારણ કે 99 પછી શું આવે? 100 આવે કે નહીં? તો 3 અંક થઈ ગયા કે ન થઈ ગયા? એટલે એવું ખોટું છે કે આ એ વસ્તુ સાચી નથી કે 2 અંકની સંખ્યા પછી 2 અંકની જ આવે, 3 અંકની પણ આવી શકે. આ આપણું હતું સ્વાધ્યાય 2.1. બરોબર. પછીના લેક્ચરમાં આપણે 2.2 જોશું. અસ્તુ.